અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ચૂંટાયેલા ઉમેદવારોનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો। મોટી કુંકાવાવ ખાતે બપોરના 11:30 તાલુકા પંચાયતની સામાન્ય બેઠક દરમિયાન કુલ 16 સભ્યોને વિધિવત રીતે પદગ્રહણ કરાવી કાર્યભાર સોંપવામાં આવ્યો હતો। ગત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ પક્ષ તરફથી વિજેતા બનેલા ઉમેદવારોને પક્ષ દ્વારા આપવામાં આવેલા વ્હીપ અનુસાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી। નવનિયુક્ત સભ્યોનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવી ઢોલના ધબકારા વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ। આજરોજ કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ ખાસ સભાની બેઠકની આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અધ્યક્ષીય અધિકારી તરીકે બારડ સાહેબ મામલતદાર શ્રી વડિયા અને કુલ 16 સદસ્ય પૈકી 14 સદસ્યો હાજર હતા અને 2 સદસ્ય ગેરહાજર। સાથે સાથે પ્રમુખ પદ માટે હરીફ ઉમેદવારનું સિંગલ સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા અને ઉપપ્રમુખ માટે સિંગલ વિપુલભાઈ મંજીભાઈ પાંચાણીનું અત્રેને ફોર્મ મળેલ હતું, જે અનુસંધાને અન્ય કોઈ હરીફ ઉમેદવાર ન હોય પ્રમુખ તરીકે સોનલબેન યોગેશભાઈ પાનસુરિયા અને ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ મંજીભાઈ પાંચાણી નો ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે।